ખેડાના નડિયાદમાં વીજ લાઇન માટે ખોદેલા ખાડાઓ પૂરવા ધારાસભ્યએ સૂચના આપી છે. તેમજ તેમણે કહ્યું હતું કે શહેરમાં જોઈએ તેવી કામગીરી નથી થઈ. વરસાદના લીધે માટી બેસી જતા કેબલ બહાર આવી ગયા છે. વધારે વરસાદ પડે તો કોઈને મુશ્કેલી થાય તેમ છે. આમ વધુ એક ધારાસભ્ય અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. ખેડાના ધારાસભ્ય પંકજ દેસાઈએ શહેરમાં ઠેર ઠેર ખોદેલા ખાડાઓ પૂરી દેવા માટે ગેટકોને પત્ર લખ્યો છે અને કહ્યું હતું કે ઘણી વખત સૂચના આપવા છતાં કોન્ટ્રાક્ટર મનમાની કરે છે. વ્યવસ્થિત પુરાણ કરી પાણી નાખીને ખાડા પૂરવા મેં સૂચના આપી હતી, તેમ છતાં યોગ્ય કામગીરી ન કરાય. તેમણે કહ્યું કે શહેરમાં જોઈએ તેવી કામગીરી નથી થઈ. વરસાદના લીધે માટી બેસી જતા કેબલ બહાર આવી ગયા છે. વધારે વરસાદ પડે તો કોઈને મુશ્કેલી થાય તેમ છે. અધિકારીએ જે તે જગ્યા નિરીક્ષણ કરી કામ કરાવે તેવી સૂચના આપી છે. મહત્વનું છે કે શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે. આમ વધુ એક ધારાસભ્ય અધિકારીઓને કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. જીબી દ્વારા નડિયાદની અંદર પશ્ચિમની અંદર કેબલ નાખવાનું કામ કરવામાં આવ્યું. મેં અમને ઘણી વખત સૂચનાઓ આપી હતી કે આ કેબલ જે નાખ્યો છે એમાં બરાબર પુરાણ કરી પાણી નાખી અને કેબલ દબાવવાની વાત કરી છે. છતાં કોન્ટ્રાક્ટરે એની મનમાની કરી છે અને એ કામ જેવું જોઈએ એવું થયું નથી. અને અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે માટી બેસી ગઈ. કેબલ બહાર આવી ગયા છે, ઘણી જગ્યાએ દેખાય છે અને લોકો અંદર પડે એવી સ્થિતિ ઊભી થઈ. અને જો કદાચ વધારે વરસાદ પડે અને પાણી ભરાય તો લોકોને ખબર ના પડે કે આ જગ્યાએ ખાડા છે. તો સત્વરે મેં જીબીને પત્ર દ્વારા જાણ કરી છે. તો આ કામગીરી સત્વરે પૂર્ણ કરે એવી અપેક્ષા રાખું છું. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.